અને હવે વાત ગુજરાતના શ્રી 420ની ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે કે મહાઠગ ભૂપેન્દ્રસિંહના મોટા ભાઈની સીઆઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। ગ્રોમોર એજ્યુકેશનમાં રણજીતસિંહ ઝાલાની પૂછપરછ પોન્ઝી સ્કીમની ફરિયાદનો મહિનો પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં હજુ માત્ર તપાસ જ ચાલી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તેની કોઈ ધરપકડ નથી થઈ શકી। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ ઋષિત મહેતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રણજીતસિંહ ઝાલાની તમામ મુદ્દે સીઆઈડીએ પૂછપરછ કરી છે। શિક્ષકોના પગાર બાબતે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ રાવલ જોડાઈ ગયા છે। હિતેશ, લગભગ 1 મહિનો થવા આવ્યો આ કૌભાંડ સામે આવ્યું અને તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પોલીસ પહોંચી નથી શકી। બીજી બાજુ તપાસ થઈ રહી છે, એમના મોટા ભાઈની પૂછપરછ થઈ રહી છે, તો ક્યાં મામલો અટક્યો છે, ક્યાં એ છુપાયો છે, કોઈ વિગત? જી કૃષ્ણા, હજી સુધી પોલીસ પકડથી દૂર છે। ભારતમાં છે કે ભારતની બહાર છે તે હજી સુધી બહાર આવ્યું નથી। સૌથી મહત્વની વાત કે બીજેડ કૌભાંડ મામલે સીઆઈડી વિભાગને ક્યાંક ને ક્યાંક વધુ તપાસના ચક્રો ગતિમાન પહોંચ્યા છે। તેમાં આજે બીજેડ પોન્ઝી સ્કીમની ફરિયાદ 1 મહિનો પૂરો થવા સુધી હજી તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને બીજેડ ગ્રુપના જે સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના મોટા ભાઈ રણજીતસિંહ ઝાલા જે ગ્રોમોર એજ્યુકેશનમાં તેઓ હતા અને તેમની પણ તપાસ હાથ ધરાઈ છે। જે સીએ ઋષિત મહેતાની પણ પૂછપરછની ચક્રો ગતિમાન કર્યા છે। જે રણજીતસિંહ ઝાલા ની તમામ વિગતો મામલે તપાસની ધમધમાટ હાલમાં તપાસ ચાલુ છે। જે ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસની જે વ્યવહાર છે કે શું છે તેના તથ્યોને લઈને રણજીતસિંહ ઝાલા અવારનવાર જે ગ્રોમરમાં આવતા હતા અને શિક્ષકોનો પગાર બાબતે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। જી કૃષ્ણા। જી, આભાર આપનો।